નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, હું નિધિ પરમાર આ વેબિનારમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આ વેબિનાર છે આપણે આઈડિયાથોન હેકાથોનનો. તો આ વેબિનારની મદદથી આપણે આઈડિયાથોન અને હેકાથોનની પ્રક્રિયા શરૂ કરવાના છે, જેમાંનો પહેલો પડાવ આજે કરીશું આઈડિયાથોન 1 આઈડેન્ટિફાઈંગ પ્રોબ્લેમ્સ. તો હવે જે આ વેબિનાર જે છે જેમાં આપણે આખી પ્રક્રિયા કરવાના છે, તો એની પહેલા મારી પાસે અમુક મહત્વની સૂચનાઓ પણ છે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ માટે. સૌ પ્રથમ તો શિક્ષક મિત્રો આ વેબિનાર તથા આગામી વેબિનારમાં હેન્ડઝોન પ્રક્રિયાઓ કરવાની થશે. હેન્ડઝોન એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું કંઈ પણ વસ્તુ તમને શેર કરું છું તે તમારે પ્રવૃત્તિના માધ્યમથી કરવાનું પણ છે. એટલે અહીંયા તમે જે કંઈ પણ શીખશો એની સાથે સાથે તમારે પ્રેક્ટિકલ પણ કરતું જવાનું થશે. બરાબર? ઉદાહરણ તરીકે જો હું કહું છું તમે લિસ્ટ બનાવો, તો તમે રફ નોટ કાઢીને તમારે લિસ્ટ બનાવવાનું થશે. એને કહેવાય હેન્ડઝોન લર્નિંગ. આપણે શીખતા શીખતા સાથે કરતા જવાનું છે એક્ટિવિટી. એટલે આપણે અમુક સામગ્રીઓ એડવાન્સમાં જ આપણી પાસે હોવી જરૂરી છે. અમુક સામગ્રીઓ જે છે જે તમને વેબિનારની અગાઉથી જ કહેવામાં આવશે, તો કૃપા કરીને એ બધી સામગ્રીઓ સેશનની પહેલા તૈયાર રાખવા વિનંતી. તો જોઈએ આજના વેબિનારમાં આપણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાના છીએ. સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓ, તમારી પાસે જે પણ રફ નોટબુક છે તે રાખો. ત્યારબાદ પેન પેન્સિલ રાખો અને આખા ક્લાસરૂમ વચ્ચે 5 થી 6 ચાર્ટ પેપર્સ, ત્યારબાદ સ્કેચ પેન અને કલર. સાથે સાથે આપણે જે કાતર છે, ગુંદર છે, એવી વસ્તુઓની તમને જરૂરત પડશે. ખાસ કરીને સમાચાર પત્રો, એટલે કે બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી 2 થી 3 છાપા લઈને આવવાના થશે. આની જ સાથે આપણે આજના સેશન વિશે ચર્ચા કરીએ. આજના સેશનમાં આપણે સમજીશું આઈડિયાથોન અને હેકાથોન શું છે, તેની સફર, અને આપણે આઈડિયાથોનની શરૂઆત આજથી જ કરવાના છીએ. ઓકે, તો ચલો આપણે સમજીએ આઈડિયાથોન અને હેકાથોન શું છે. આઈડિયાથોન અને હેકાથોન એ બંને એક પ્રક્રિયા છે કે જેના સંયોજનથી એક ઇવેન્ટ બને છે. એનો મતલબ એવું છે કે આઈડિયાથોનની મદદથી આપણે કોઈ પણ સમસ્યા વિશે વિચાર અથવા વિમર્શ કરીએ છીએ અને સમજીએ છીએ સમસ્યાને, અને હેકાથોનના માધ્યમથી એ જ સમસ્યા વિશે કંઈક બદલાવ લાવવા માટે આપણે એના ઉકેલના રૂપે કોઈ પણ પ્રોટોટાઇપ અથવા તો સમાધાનનું મોડેલ બનાવીએ છીએ. અને શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ જે છે પ્રક્રિયા એ સાયન્સ ફેર, વિજ્ઞાન મેળો જે અત્યારે ચાલી રહ્યો છે તેનાથી અને ઇન્સ્પાયર માનેક એવોર્ડથી ખૂબ જ સમાન છે. તો આ પ્રક્રિયા જો તમે અમારી સાથે કરશો તો બંને પ્રક્રિયાઓ પણ તમારી સાથે સાથે થતી રહેશે. અને આ પ્રક્રિયાથી વિદ્યાર્થી મિત્રો તમારામાં ઘણી બધી સ્કિલ્સનો ડેવલપ થાય છે, જેમ કે તમારી સર્જનાત્મકતા. જ્યારે તમે પ્રોજેક્ટ્સ બનાવતી વખતે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરશો, જેમ કે સ્ક્રેચ, અમુક સેન્સર્સ, વિચારો માટેની અમુક પદ્ધતિ, તો આ બધી જ સ્કિલ્સની માધ્યમથી તમારી કમ્પ્યુટેશનલ થિંકિંગનો પણ વધારો થાય છે. અને આ બધી જ સ્કિલ તમને આગળ ભવિષ્યમાં તમારી કારકિર્દી બનાવવા માટે અને જીવનમાં આવનારા જેટલા પણ પડકારો છે એનો સામનો કરવા માટે તમને આ બધી સ્કિલ્સ છે કોન્ફિડન્સ આપશે, આત્મવિશ્વાસ આપશે. અને આપણે આજથી હેન્ડઝોન એક્ટિવિટી કરતા રહીશું તો આપણે ટીમ વર્ક પણ કરતા શીખવાના છીએ. તો જોઈએ આઈડિયાથોન અને હેકાથોનની સફર કેવી લાગશે. આઈડિયાથોન અને હેકાથોનની આખી સફર 6 પડાવમાં વિભાજિત છે, જેમાંથી પહેલો પડાવ આપણે આજે કરવાના છીએ, આઈડિયાથોન 1, જેમાં આપણે કોઈ સમસ્યાને ઓળખશું. ત્યારબાદ બીજા પડાવમાં આઈડિયાથોન 2 હશે, જેમાં આપણે એ સમસ્યા વિશે વિશ્લેષણ કરીશું. ત્યારબાદ એક્સપ્લોરિંગ સ્ક્રેચ અથવા તો RIY કિટ. તો આમાં સમજીશું આપણે કે કેવી રીતે સ્ક્રેચ અને કિટના માધ્યમથી, એટલે કે સેન્સર વગેરેના માધ્યમથી આપણે આપણા પ્રોજેક્ટ્સને વિચારી શકીએ. ત્યાર પછી આપણે હેકાથોન 1 કરીશું. હેકાથોન 1માં આપણી સમસ્યાને લગતું જે કોઈ પણ સમાધાન છે એની ડિઝાઇન બનાવશું, ડ્રોઈંગ બનાવશું. ત્યારબાદ હેકાથોન 2ના પાર્ટ રૂપે આપણે જે આપણું મોડેલ છે, જેની આપણે ડિઝાઇન બનાવી છે, એ મોડેલને આપણે તૈયાર કરતા જશું. બરાબર? અને જે લાસ્ટમાં છે, આપણે આખી પ્રક્રિયા કરી અને આપણે આખી સ્કૂલમાં શેર કરશું બીજા વિદ્યાર્થીઓ સાથે અને બીજા શિક્ષક મિત્રો સાથે. તો આ આઈડિયાથોન અને હેકાથોનની પ્રવૃત્તિ આવી લાગે છે, જે ખૂબ જ સમાન છે સાયન્સ ફેર તથા ઇન્સ્પાયર એવોર્ડ માને. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આઈડિયાથોનને સમજીએ. તો તમને શું લાગે છે આઈડિયાથોનનો મતલબ શું હોઈ શકે? યસ, તમે સાચું કીધું, આઈડિયા પ્લસ થોન એવું કંઈક મિશ્રણ હોઈ શકે. તો આ જે શબ્દ છે એનો આપણે અર્થ પણ સમજીએ. આઈડિયા પ્લસ મેરેથોન, આ બંને શબ્દોના સંયોજનથી બનેલો છે આઈડિયાથોન શબ્દ. એટલે કે આપણે એવું કહી શકીએ કે વિચારોની લાંબી દોડ. મેરેથોન એટલે શું? લાંબી દોડ. બરાબર ને? આઈડિયા એટલે તમને જે વિચાર આવે તે. તો વિચારોની લાંબી દોડને આપણે આઈડિયાથોન કહીએ છીએ. પણ કેના વિચારો? તો આઈડિયાથોનને આપણે ઓર સારી રીતે સમજીએ. આઈડિયાથોન એક એવી પ્રક્રિયા છે કે જે પ્રક્રિયાના માધ્યમથી આપણે કોઈ પણ સમસ્યા વિશે સમજીએ છીએ, ઓળખીએ છીએ, તેના વિશે વિશ્લેષણ કરીએ છીએ અને
તેના સંબંધિત જે કોઈ પણ સમાધાન હોય તેના વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ. તો આ પ્રક્રિયાને આપણે કહેવામાં આવે છે આઈડિયાથોન. તો તમે અહીંયા એની વ્યાખ્યા પણ વાંચી શકો છો. અને આઈડિયાથોન 1 પડાવમાં આજે આપણે 3 પ્રવૃત્તિ દ્વારા શરૂ કરીશું. એક્ટિવિટી 1 ગ્લેડ એન્ડ સેડ એક્ટિવિટી, એક્ટિવિટી 2 સમસ્યાની ઓળખ અને એક્ટિવિટી 3 સમસ્યા વિશે તથ્યો અને પુરાવાઓ એકઠા કરીશું. તો આપણી આ સફર છે આજથી શરૂ કરવાના છે, પરંતુ ઘણી વખત કેવું થાય વિદ્યાર્થી મિત્રો, આપણે સફરમાં એકલા હોય તો આપણને ઘણી બધી વસ્તુઓ યાદ આવતી હોય છે, ઘણું બધું રહી જાય છે અને એટલી રસપ્રદ નથી લાગતી યાત્રા, નહીં? તો આપણી યાત્રામાં કોઈ પણ સાથે આપણા ફેમિલી હોય, પરિવાર અથવા તો આપણા ભાઈબંધ હોય તો આપણને ખૂબ જ મજા આવે છે. તો આ પણ સફરમાં આપણે આપણા ભાઈબંધ અને બહેનપણીઓ સાથે આગળ વધવાનું છે. તો ચાલો આપણે આ સફરની તૈયારી કરીએ. તો શિક્ષક મિત્રો, તમારા ક્લાસરૂમમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એને આ પ્રમાણે તમે જોઈ શકો છો, ગ્રુપમાં વિભાજિત કરી શકો છો. માની લો તમારે અત્યારે ક્લાસમાં 30 બાળકો છે, તો તમે બધાને 5 કે 6ના ગ્રુપમાં વિભાજિત કરી દો. ત્યારબાદ વિદ્યાર્થીઓ, તમારા માટે એક ટાસ્ક છે કે તમારે જે બી ગ્રુપ બન્યું છે એ ગ્રુપનું તમારે નામ આપવાનું છે. અને ગ્રુપનું નામ કેવું હોય? જે તમે બધાની સામૂહિક શક્તિને રિપ્રેઝેન્ટ કરતું હોય. એનો મતલબ એમ કે બધા ગ્રુપ મેમ્બરની અલગ અલગ કોઈ સ્કિલ્સ છે, આવડત છે, કોઈ સારી ગુણ છે, તે બધા ગુણોને મળાવીને એક નામ બને ને એવું કોઈ ગ્રુપનું નામ રાખવાનું છે. આટલું કામ તમારે 5 મિનિટમાં કરવાનું છે. અને યાદ રાખજો કે આ જે ગ્રુપ બનશે એ ગ્રુપ આખી આઈડિયાથોન અને હેકાથોનની સફરમાં આ જ ગ્રુપ સાથે તમારે કામ કરવાનું રહેશે. અને જ્યારે તમે ગ્રુપ સાથે બેસો તો જે તમારી સામગ્રી મેં તમને કીધી હતી એ બધી સામગ્રી લઈને સાથે બેસવા વિનંતી. તો 5 મિનિટ લઈ અને આટલું કામ તમે કરી શકો છો. મને આશા છે કે તમે આટલું કરી લીધું હશે. તો ગ્રુપમાં વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે એકઠા થઈ ગયા છો. તો હવે તમારી પાસે નોટ અને પેન રાખો, રફ બુક અને પેન. અને આ એક્ટિવિટી 1 આપણે શરૂ કરીએ, ગ્લેડ એન્ડ સેડ એક્ટિવિટી. તો ગ્લેડ અને સેડ એક્ટિવિટી બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ કરવાની છે. એટલે કે ગ્રુપમાં માની લો 4 વિદ્યાર્થીઓ છો તમે ભાઈબંધ અને બહેનપણી સાથે, તો બધાએ પોતપોતાની નોટબુકમાં અલગથી કરશે. ઓકે, તો ચાલો તમારી રફ નોટ ખોલો અને ગ્લેડ હેડિંગ આપો, એટલે કે આનંદ. એ હેડિંગની નીચે તમે એક લિસ્ટ બનાવો એવી વસ્તુઓનું કે જે તમને ખુશ કરતી હોય. તો વિદ્યાર્થી મિત્રોનો મતલબ શું છે કે આપણી દુનિયા બહુ જ સુંદર છે, એમાં ઘણી બધી એવી બાબતો છે કે જે આપણને આનંદ આપે છે. જે કુદરત હોઈ શકે, પરિવાર હોઈ શકે, શાળા હોઈ શકે કે તમારી પોતાની જ કંઈક વસ્તુ હોઈ શકે કે જે તમને આનંદ આપે છે. તો તમને શું કરવું ગમે છે, શું જોઈને તમને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે, એવી કોઈ પણ 3 થી 5 બાબતો તમે તમારી રફ બુકમાં લિસ્ટ તરીકે મૂકી શકો છો. ઉદાહરણ હું તમને અહીંયા બતાવું છું. મને ખુશીનો અનુભવ કરાવતી વસ્તુઓ આ પ્રમાણે તમે લખી શકો છો. ઉદાહરણ તરીકે મને ચિત્રકામ કરવું ગમે છે, ફરવું ગમે છે, સુંદર દ્રશ્યો જોવું ગમે છે, મારા પરિવાર સાથે સમય ફાળવવો ગમે છે, કબડ્ડીની રમત ગમે છે અને મારી શાળા પણ ખૂબ જ ગમે છે. તો આ બધી જોઈને વસ્તુઓ મને ખૂબ જ ખુશી થાય છે. તો આ મારું લિસ્ટ છે. તમે તમારું લિસ્ટ બનાવી શકો છો આ વિડીયોને પોઝ કરીને. મને આશા છે તમે ગ્લેડનું લિસ્ટ બનાવી લીધું હશે. તો હવે આપણે જઈએ સેડ તરફ. ખુશી તો ઘણી બધી આપણે જોઈ, બરાબર, આપણે ઘણું બધું સારું સારું યાદ કર્યું, આપણને મજા આવી હશે ખૂબ જ. હવે એવી પણ ઘણી બધી બાબતો છે જે કદાચ તમને દુઃખી કરતી હશે, જેમાં તમને કંઈક બદલાવ લાવવાનું મન થતું હશે. તો કોઈ એવી 3 થી 5 વસ્તુઓનું લિસ્ટ બનાવો વિદ્યાર્થી મિત્રો જે તમને દુઃખી કરતી હોય અથવા તો તમે એમાં કંઈક બદલાવ લાવવા માંગતા હોય. હવે એ વસ્તુઓ તમારે પોતાના માટે પણ હોઈ શકે, એ તમારી શાળા માટે પણ હોઈ શકે અને તે તમારી આસપાસની દુનિયામાં પણ હોઈ શકે, તમારી સોસાયટી, જિલ્લા કે આપણી દુનિયામાં પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, મારી પોતાની સમસ્યા હોઈ શકે કે મારું બેગ મને ખૂબ જ ભારી લાગે છે. મારી શાળામાં કોઈ સમસ્યા હોઈ શકે કે ટોયલેટ્સ ખૂબ જ ગંદા હોય છે. અથવા તો મારી આસપાસ જે કચરા પડ્યા રહે છે એની પણ મને ખૂબ જ ચિંતા હોઈ શકે, જે મને દુઃખી કરતું હોય. તો આવી ઘણી બધી સમસ્યાઓ હોય છે જેને તમે વિચારી અને આ પ્રમાણે લિસ્ટ બનાવી શકો છો. ઉદાહરણ જે તમે જોશો એ પ્રમાણે. તો પહેલું લખ્યું છે કે શાળામાં મધ્યાહન ભોજન દરમિયાન ખોરાકનો બગાડ. બીજું છે માતાને કામ અને ઘર વચ્ચેની જે સંઘર્ષ થાય તે. તેવી રીતે તમને કઈ બાબતો દુઃખી કરે છે અથવા તમે બદલાવ લાવવા માંગો છો એવી 5 થી 6 સમસ્યાનું તમે લિસ્ટ બનાવો. મને આશા છે કે તમે બધાએ પોતપોતાની રફ નોટમાં લિસ્ટ બનાવ્યું હશે. તો હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણને જે ખુશી આપે છે ને ગ્લેડ વસ્તુઓ, એને જોઈએ. એ લિસ્ટને જુઓ, યાદ કરો અને આભારી બનો કુદરતને કે આપણી પાસે આ એવી બધી વસ્તુઓ છે કે જે આપણને ખુશી આપે છે. અને ત્યારબાદ આપણને જે દુઃખી કરે છે અને જેના માટે આપણે કંઈક બદલાવ લાવવા માંગીએ છીએ એ લિસ્ટ તરફ જોઈએ
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે એક ચાન્સ છે, એક તક છે કે હવે જે આપણને દુઃખી કરે છે એ જ વસ્તુઓને આપણે કંઈક બદલાવ લાવીશું. તમે જોઈ શકો છો, કદાચ દુઃખી કરે છે એમાંથી આપણે હેપી થઈ જશું જ્યારે આપણે એને સમસ્યા વિશે કંઈક વાત કરીશું ત્યારે. તો એના માટે હવે આપણે જઈએ એક્ટિવિટી 2 તરફ. મને આશા છે તમારી પાસે સેડ વાળું લિસ્ટ ખુલ્લું છે, દુઃખી વાળું લિસ્ટ ખુલ્લું રાખો, બરાબર. હવે આ જે દુઃખી વાળું લિસ્ટ છે તમારું પોતપોતાની પાસે, આ જે લિસ્ટ બનાવ્યું છે ને એમાંથી કોઈ એક સમસ્યાને તમારે પસંદ કરવાની છે કે જે તમને ખરેખર એનામાં કંઈક બદલાવ લાવવા માંગતા હો. સમસ્યા તો ઘણી બધી છે આપણા જીવનમાં, પણ તમે જેના વિશે સૌથી વધુ બદલાવ લાવવા માંગતા હોય એવી કોઈ સમસ્યાને તમે ટીક કરી લો આ પ્રમાણે. ફોર એક્ઝામ્પલ, હું બદલાવ લાવવા માંગુ છું કે મારી શાળામાં મધ્યાહન ભોજન દરમિયાન જે ખોરાકનો બગાડ થાય છે એના વિશે હું કંઈક બદલવા માંગુ છું. તો મેં અહીંયા આ રીતે સિલેક્ટ કર્યું છે. તો બધા ગ્રુપ મેમ્બરમાં 4 થી 5 વિદ્યાર્થીઓ બેઠા છે, તો બધાને કહીશ કે બધા જ પોતપોતાની કોઈ એક સમસ્યા પસંદ કરી લે જેના વિશે તમે બદલાવ લાવવા માંગો છો, બરાબર. મને આશા તમે સિલેક્ટ કરી લીધું હશે. હવે શું કરવાનું છે, તમારા ગ્રુપમાં આ રીતે 4 સભ્યો હશે, બરાબર, માની લો. તો હવે જે તમે સિલેક્ટ કરીશ ને કોઈ એક સમસ્યા, એ એક સમસ્યા બધા જ વિદ્યાર્થીઓ પોતાના બીજા ગ્રુપ મેમ્બર સાથે શેર કરશે. તો આ વ્યક્તિએ જે સમસ્યા શેર કરી બીજા 3 વ્યક્તિઓ સાથે શેર કરશે અને બીજાએ શેર કરી એ બીજા બધા સાથે શેર કરશે, બરાબર. તો હવે અહીંયા શું થશે કે તમારી પાસે જેટલા ગ્રુપ મેમ્બર છે, એટલે માની લો મારી પાસે 4 ગ્રુપ મેમ્બર છે, તો મારી પાસે 4 સમસ્યાઓ આવી છે આ પ્રમાણે, બરાબર. પહેલી સમસ્યા જે આપણે સિલેક્ટ કરી હતી એ છે ગ્રુપ મેમ્બર 1. માની લો કે જે બીજો ગ્રુપ મેમ્બર હતો એમણે કીધું કે પ્રકૃતિને નુકસાન પહોંચાડતું જે પ્રદૂષણ છે તેના વિશે બદલાવ લાવવા માંગે છે. ત્યાર પછી ગ્રુપ 3 ના વ્યક્તિએ કીધું કે કોરોના જેવા વૈશ્વિક આરોગ્યમાં રોગચાળો છે એમાં કંઈક બદલાવ લાવવા માંગે છે. અને ચોથા વ્યક્તિએ કીધું કે સાંસ્કૃતિક વારસાને આપણે જાળવણીની અવગણના કરીએ છીએ એના વિશે કંઈક બદલવું છે. તો આખા ગ્રુપ વચ્ચે હવે આપણી પાસે જેટલા ગ્રુપ મેમ્બર છે એટલી સમસ્યા આવી ગઈ. તો હવે નેક્સ્ટ શું કરવાનું છે, આના પછી તમારે આખા ગ્રુપ વચ્ચે કોઈ એક સમસ્યા પસંદ કરવાની છે. હવે આ જે એક સમસ્યા હોય એમાં બધા જ ગ્રુપ મેમ્બરની સહમતિ હોય એવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, મેં મારી સમસ્યા બધા સાથે શેર કરી અને બધાએ એકબીજાનું ચર્ચા કરી અને કોઈ એક સમસ્યા પસંદ કરી છે અત્યારે, જેમાં બધાય સહમત છે, પ્રકૃતિને નુકસાન પહોંચાડતું પ્રદૂષણ. તમે અહીંયા આ સમસ્યા ગ્રુપ વચ્ચે સિલેક્ટ કરી લે. હવે આ જે સમસ્યા છે એ મારી મૂળ સમસ્યા બનશે, બરાબર, આ પ્રમાણે. એટલે મારું આખું ગ્રુપ છે એ એક સમસ્યા વિશે કામ કરશે, પ્રકૃતિને નુકસાન પહોંચાડતું પ્રદૂષણ, બરાબર. તો અહીંયા સુધી આપણે કરી લીધું. હવે એક છેલ્લી વસ્તુ આપણે કરવાની છે એક્ટિવિટી 2 ના ભાગરૂપે, સમસ્યાની પસંદગી માટેનું ચેકલિસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચેકલિસ્ટ આપેલું છે. તમારે એમાં જોવાનું છે કે તમારી પસંદ કરેલી જે સમસ્યા છે એ ખરેખર આ ચેકલિસ્ટમાં મેચ થાય છે કે નહીં. આ ચેકલિસ્ટમાં 8 માપદંડ છે. તો વિદ્યાર્થીઓ 8 માપદંડમાંથી 6 માપદંડને સંતોષવા જરૂરી છે. જો 6 થી ઓછામાં ટીક થાય છે તો તમારે ફરીથી પાછા લિસ્ટમાં જઈને બીજી કોઈ સમસ્યા પસંદ કરવી જોઈએ. શું કામ? કારણ કે અહીંયા માપદંડ આવેલા છે કે જે બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય, જેના વિશે તમે કંઈક કામ કરી શકતા હો તેવા માપદંડો આપેલા છે. તો તમે વિડીયો પોઝ કરી જે માપદંડ સંતોષાતા હોય તે અહીંયા પસંદ કરી શકો છો. મને આશા છે કે તમે અહીંયા માપદંડ સિલેક્ટ કરી લીધા હશે અને 6 થી વધારે હોય અથવા તો 6 હોય એવી સમસ્યાઓ તમારી પાસે હાલ સિલેક્ટ કરેલી છે, બરાબર. તો ચલો હવે આપણે આઈડિયાથોન માટે અમુક તૈયારીઓ કરીએ. તો આપણે જ્યારે કોઈ ઇવેન્ટ માટે તૈયારી કરતા હોય વિદ્યાર્થી મિત્રો, પ્રોજેક્ટ બનાવતા હોય, તો આપણે ઘણી બધી વસ્તુઓ ફેરમાં પણ કરતા હોય છે. આપણે રફ બુકમાં તો કામ કર્યું પણ ફેરમાં બી કરતા હોય છે. તો હવે આવે છે તમારો ચાર્ટ પેપર બનાવવાનો સમય. તો બધા જ વિદ્યાર્થીઓ ગ્રુપમાં કોઈ એક ચાર્ટ પેપર લઈ લો. એ ચાર્ટ પેપરને વાળી અને 2 ભાગમાં વિભાજિત કરી દો આ પ્રમાણે. અને ત્યારબાદ એ બંને જે કટકા છે એને તમે એક બુકની જેમ ફોલ્ડ કરી અને વાળી દો અને એ બંને કટકાને આ પ્રમાણે ચોંટાડી દો, બરાબર. એટલે તમારા 8 પેજનું એક બુક જેવું બની જશે. તો કહેવા શું માંગુ છું વિદ્યાર્થી મિત્રો, તમારે એક ચાર્ટ પેપર લેવાનું છે. માની લો કે મારું ચાર્ટ પેપર છે. આ ચાર્ટ પેપરને તમે આ પ્રમાણે ફોલ્ડ કરી લો, વાળી લો. આ વાળી લો એટલે આ 2 ભાગમાં વિભાજિત થઈ જશે. હવે હું અહીંયાથી કાપી લઈશ, બરાબર. માની લો મેં કાપી લીધું. કાપ્યા પછી 2 જે ભાગ બચે છે આપણી પાસે, એ બંને ભાગને મળાવીને આપણે એક બુક જેવું બનાવવાનું છે આ પ્રમાણે, બરાબર, આ પ્રમાણે.
તો મેં અત્યારે રાખેલું છે યાર ચોંટાડેલું, તમને બતાવું તો મારી પાસે આ પ્રમાણે બુક છે, બરાબર, એક એમાં પેજ નંબર 2, 3, બરાબર. આવી રીતે તમારી પાસે આખું બુક જેવું બની જશે. તો તમારે આવી રીતે નાનકડું ચાર્ટ પેપરમાંથી બુક બનાવવાનું છે. ત્યારબાદ જેટલા પણ પેજ બનેલા છે હરેકમાં તમે નામ આપી દો, જે પ્રમાણે મેં અહીંયા બતાવેલું છે, પેજ 1, 2, 3, બરાબર. પેજ 1 to 8 છે, આપણે 8 પેજ છે, તો બધાને આ પ્રમાણે નામ આપી દો. અહીંયા મેં લખેલું છે, તમે જોઈ શકશો. પેજને નામ આપવું એટલે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે પેજ વાઇઝ હું તમને બધી વસ્તુ સમજાવતી જઈશ. તો મને આશા છે કે તમે બધા જ પેજને નામ આપી દીધું છે. તમારી પાસે 8 પેજ રેડી છે. તો ચાલો હવે આપણે પહેલા પેજ ઉપર કામ કરવાનું શરૂ કરીએ. પહેલું જે બનશે તમારું કવર પેજ બનશે. તો હવે તમારી પાસે એક મૂળ સમસ્યા છે, તમારું ગ્રુપનું નામ છે, તે બંને વસ્તુમાં લખવાની થશે. સૌ પ્રથમ તો ચાર્ટ પેપરના પહેલા પેજ ઉપર તમારે ગ્રુપનું નામ આ પ્રમાણે લખવાનું છે. ત્યારબાદ તમારે મૂળ સમસ્યા લખવાની છે જે તમે સિલેક્ટ કરી છે, અને એના વચ્ચે હોમવર્ક છે તમારું કે એના વચ્ચે તમે કંઈક ડ્રોઈંગ કરી શકો છો સમસ્યાને લગતું, અને બીજી વસ્તુ તમે ડેકોરેટ પણ કરી શકો છો. તમને લાગે મારે સજાવવું છે, ડ્રોઈંગ કરવું છે, તો હોમવર્કમાં તમે આ રીતે સજાવી પણ શકો છો. તો અત્યારે આપણે આટલું કરીએ, ગ્રુપનું નામ લખીએ અને મૂળ સમસ્યા લખી દઈએ. મને આશા છે કે તમે લખી દીધું હશે. તો હવે આપણે જઈએ એક્ટિવિટી 3 તરફ, જે આજના વેબિનારની છેલ્લી એક્ટિવિટી હશે. ફેક્ટ્સ અને વેલિડેશન લેવા, એટલે કે સમસ્યા જે આપણે પસંદ કરી એના વિશે આપણે તથ્યો અને પુરાવાને ભેગા કરીએ. પરંતુ આવું કરવું શું કામ જરૂરી છે વિદ્યાર્થીઓ? કારણ કે જે પણ આપણે સમસ્યા નક્કી કરી છે, ફોર એક્ઝામ્પલ અત્યારે પ્રદૂષણની સમસ્યા છે, તો મને કેમ ખબર પડશે કે એ સમસ્યા ખરેખર છે કે નથી? બરાબર, હોય શકે મને એવું લાગતું હોય પ્રદૂષણ છે, પણ ખરેખર હોય નહીં, હોઈ શકે ને. તો એ સમસ્યા છે કે નહીં સમજવા માટે, એ સમસ્યા અગર છે તો એ કયા હદ સુધી છે, આપણે કેવી રીતે બદલાવ લાવી શકીએ છીએ એમાં, તો એ ઘણી બધી બાબતો વિશે ચેક કરવા માટે આપણે એના વિશે કોઈ પણ તથ્યો અને પુરાવાઓને નક્કી કરવા જરૂરી છે. આ એના જેવું જ છે વિદ્યાર્થીઓ, જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ બનાવો છો ત્યારે તમે તમારા બીજા સાથી મિત્રોને પણ પૂછો છો કે તે શું કર્યું, તને પાસે કોઈ આઈડિયા છે? શું કામ પૂછો છો? કારણ કે તમે જે વિચારો છો એ કન્ફર્મ કરવા માટે. એવું આપણે પરીક્ષામાં પણ કરીએ છીએ, હે ને. જ્યારે તમે કોઈ પરીક્ષા આપીને આવ્યા તો તમે જવાબ બીજા શિક્ષકો અથવા તો તમારા ફ્રેન્ડ્સને પૂછો છો ને કે આમાં કયો જવાબ હતો. શું કામ પૂછો છો? વેલિડેટ કરવા માટે, એટલે કે તમે કંઈ જે લખ્યું છે એને માન્ય કરવા માટે કે બરાબર છે કે નહીં ચેક કરવા. તો આપણે એ જ હેતુથી આપણે આ વેલિડેશનની પ્રક્રિયા કરશું, તથ્યોને જાણવાની. તો આ પ્રક્રિયાને આપણે 2 રીતે કરી શકીએ છીએ, એક તો ટેકનોલોજીની વિના અને ટેકનોલોજીની સાથે. બરાબર, તો કેવી રીતે કરી શકાય ટેકનોલોજીની વિના? જે આપણી પાસે અત્યારે સમાચાર પત્ર છે ને, મેં તમને કીધું હતું સામગ્રીમાં, તે સમાચાર પત્રની મદદથી આપણે બધી વસ્તુઓ શોધશું, તથ્યો સમસ્યા વિશે. અથવા તો આપણે ઓફલાઈન સર્વે કરી શકીએ છીએ, લોકોને પૂછીને. કોઈ કેસ સ્ટોરી છે એ વાંચી શકીએ છીએ, આર્ટિકલ આવે ને આપણે એ વાંચી શકીએ. કોઈ ગ્રુપમાં ચર્ચા કરી શકો છો, બીજા ગ્રુપ મેમ્બરને પણ પૂછી શકો છો. જરૂર નહીં તમારે બહાર જાઓ કે છાપામાં વાંચો, તો આ એક તરીકો છે કે બીજાને બી પૂછી શકો છો, તમને બી એવું લાગે છે. ત્યારબાદ છે સમુદાય સાથે મીટિંગ, હોઈ શકે સોસાયટીમાં કોઈ મીટિંગ કરતા ત્યારે તમે પૂછી શકો છો. નિષ્ણાતની સલાહ લઈ શકો છો, જે એક્સપર્ટ હોય. ડોક્યુમેન્ટની સમીક્ષા કરી શકો છો. ડોક્યુમેન્ટ સમીક્ષા એટલે માનો કોઈ રિપોર્ટ આવેલો છે, જે સરકારી રિપોર્ટ બને ને અહેવાલ, એમાંથી પણ તમે તથ્યોની વેરિફિકેશન કરી શકો છો. તો આ થયું ટેકનોલોજી વિના. અને ટેકનોલોજીની સાથે કેવી રીતે કરી શકો છો? વિદ્યાર્થી મિત્રો, માની લો તમે છાપામાંથી 2-3 વસ્તુ જ મળી, ઓછી છે ને વેરિફિકેશન કરવા માટે, તો તમે ઘરે જઈને ટેકનોલોજીની સાથે મમ્મી પપ્પાના મોબાઈલથી પણ વેરિફિકેશન કરી શકો છો. કેવી રીતે? ગૂગલ છે આપણી પાસે, બિંગ છે, એવું જે સર્ચ એન્જિન છે એના માધ્યમથી તમે કાંઈ પણ આજે સર્ચ કરી શકો છો ઇન્ટરનેટના માધ્યમથી. તો સમસ્યા વિશે એના વિશે ડેટા મળી શકે છે. ચેટ જીપીટીનો ઉપયોગ કરી શકો છો જો તમને ફાવે છે તો, પણ એના રેફરન્સ ચેક કરવા. ત્યાર પછી છે ઓનલાઈન કોઈના પાસે સર્વે કરી શકો છો ગૂગલ ફોર્મ દ્વારા. તમને ગૂગલ ફોર્મ નથી ફાવતું તો તમે ખાલી વોટ્સઅપમાં પોલ મૂકી શકો છો, ફેમિલી ગ્રુપમાં કે ફ્રેન્ડ્સના ગ્રુપમાં, તો એ પણ તમને એક અહેવાલ મળશે. સોશિયલ મીડિયામાં પૂછી શકો છો. તો આવા ટેકનોલોજી સાથે પણ તમે તથ્યો અને પુરાવો એકઠા કરી શકો છો. એના માટે તમે જે મૂળ સમસ્યાને પસંદ કરી છે એના માટે. તો ચાલો આપણે આપણી પસંદ કરેલી સમસ્યા માટે પણ અત્યારે ફેક્ટ્સ અને વેલિડેશનને જોઈએ. તો અત્યારે મેં 2 જગ્યાએથી તથ્યો અને પુરાવા ભેગા કર્યા છે. પહેલું તો છે સમાચાર પત્ર અને બીજું છે ઓનલાઈન. તમે કોઈ એકના માધ્યમથી પણ કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી. તો માની લો કે તમે તથ્યો અહીંયા આવી રીતે તમને છાપામાં અમુક ક્લિપ્સ મળશે, એટલે અમુક ફોટો મળશે. તો એમાંથી મેં આ રીતે ડેટા લીધેલા છે, વાક્યો અને હેડલાઇન હોય ને એને મેં લખેલી છે ખાલી આ પ્રમાણે.
તો મને આ બધી જ વસ્તુ છાપામાં મળી હતી. કેના માટે? જે અત્યારે ઉદાહરણની મૂળ સમસ્યા છે પ્રદૂષણ એના અંગે. તમે તમારી સમસ્યા વિશે છાપામાંથી અથવા તો ઓનલાઈન કાંઈ પણ સર્ચ કરી શકો છો. તો જોઈએ આપણે પેજ 2 ઉપર જોઈએ સમસ્યા વિશે તથ્ય અને પુરાવો. આ પ્રમાણે હેડિંગ આપી દેવાનું, બરાબર? માની લો તમારું અત્યારે તથ્યો અને પુરાવો તમે તૈયાર કરી લીધા છે, તો આ પ્રમાણે હેડિંગ આપી અને એ તથ્યો અને પુરાવો આવી રીતે લખી લેવાના ચાર્ટ પેપરમાં. આ તમારું હોમવર્ક થશે. અને ત્યારબાદ મહત્વની બાબત છે કે જે જગ્યાએથી તમે આ ડેટા લીધા હોય, આ પુરાવાઓ તમે જોયા હોય, એ પુરાવો ક્યાંથી જોયા એ લખવું ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે તમે કોઈને પ્રેઝન્ટ કરશો તો એને કેમ ખબર પડશે કે તમે ક્યાંથી આ વસ્તુઓની ચકાસણી કરી છે? તમને ખબર હોવી જોઈએ કે તમે ગુજરાત સમાચારથી જોયું છે, ગૂગલના આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આર્ટિકલથી જોયું છે. તો તમે જ્યાંથી માહિતી મેળવી હોય કોઈ વેબસાઇટથી કેમ, તો તમારે અહીંયા લિસ્ટ કરી દેવાનું. મેં ઉદાહરણ માટે લિસ્ટ કરી દીધા છે. તો પેજ 2માં તમારે તથ્યો અને પુરાવાઓ વિશે તમારી લખાણ લખવાનું છે. ત્યારબાદ આપણે આવીશું પેજ 3 ઉપર. તો પેજ 3 ઉપર તમે જોઈ શકો છો કે જે તથ્યો અને પુરાવો તમે જોયા ને એને તમારે છાપાના કટિંગ્સ લગાવી શકો છો, હેડલાઇન લગાવી શકો છો. તો આ રીતે ફેવિકોલના માધ્યમથી તમે કાપી અને એને ચોંટાડી શકો છો. તો આથી આપણી જર્નલ, જેમાં આપણે સ્ત્રોતો અને સંદર્ભો પેજ 3માં લખશું. તો અત્યારે આપણે આટલું જ પ્રક્રિયા કરવાની છે ચાર્ટ પેપર ઉપર વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા સેશનના અંત સુધી આવી ગયા છે. આપણે આઈડિયાથોન 1 સમસ્યાને ઓળખ કરીને પડાવમાં 3 એક્ટિવિટીના માધ્યમથી સમસ્યાને ઓળખી પણ છે અને એના વિશે માહિતી પણ એકત્રિત કરી છે. મને આશા છે કે તમને આ વેબિનાર ખૂબ સરસ લાગ્યો હશે. અને આ વેબિનારના અંતે હું તમને અમુક હોમ અસાઇનમેન્ટ આપું છું કે જે ચાર્ટ પેપર તમારું બાકી છે. જો તમે તથ્ય અને પુરાવાઓ જે છે એને તમારે કલેક્ટ કરવાના બાકી છે તો ઘરેથી તમારે કરીને આવવાના છે. તો આ તમારું હોમ અસાઇનમેન્ટ છે. અને બીજા વેબિનાર માટેની એક મહત્વની સૂચના છે. આના પછીનો વેબિનાર આઈડિયાથોન 2 હશે. એ આઈડિયાથોન 2ના વેબિનાર માટે આપણે જે આજે બનાવેલું ચાર્ટ પેપર છે ને એ તમારે જોડે રાખવાનું થશે. ભૂલી ના જતા ઘરે, બરાબર? તો બીજા વેબિનાર વખતે આ ચાર્ટ પેપર સાથે રાખવું અને અમુક સામગ્રી જે આપણી પાસે હતી એ સામગ્રી જોડે જ રાખવી. પેન, પેન્સિલ, કલર અને સ્કેચ પેન આટલું તમારે જોડે રાખવું. તો આટલું તમારે ધ્યાનમાં લેવાનું છે વિદ્યાર્થીઓ. અને આજે તમે ઘણું બધું કામ કર્યું, નહીં? તો હવે આ ટાઈમ છે પ્રશંસાનો. તમે ખૂબ જ સરસ કામ કર્યું છે. તમે તમારો હાથ ઊંચો કરી અને તમારી જાતને શાબાશી આપી શકો છો અને તમારા બીજા સાથી મિત્રોને પણ હેન્ડશેક કરી અને શાબાશી આપી શકો છો. આપણે ઘણી બધી સ્કિલ્સમાં વધારો કરવાની સફર શરૂ કરી દીધી છે. તો બધાને ખૂબ જ ધન્યવાદ અને કોંગ્રેચ્યુલેશન્સ. તો આપણે મળીશું નેક્સ્ટ વેબિનારમાં. ત્યાં સુધી આભાર.